વડોદરા શહેર ભાજપ પ્રમુખ તરીકે આરએસએસના આગેવાન જયપ્રકાશ સોનીની નામની જાહેરાત થતા કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી પેંડા વેચી ખુશી વ્યક્ત કરી હતી. વડોદરા શહેર પ્રમુખ પદ અને વોર્ડના પ્રમુખોની મતદાન વિનાની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. થોડા સમય પહેલા વોર્ડ પ્રમુખના હોદ્દા માટે ઉમેદવારી પત્રો ભરાવ્યા હતા અને વોર્ડ પ્રમુખના નામની જાહેરાત થઈ હતી. ત્યારબાદ વડોદરા શહેર ભાજપ પ્રમુખ પદ માટે પણ ઉમેદવારી પત્રો ભરાવવામાં આવ્યા હતા, જેમાં 44થી વધુ કાર્યકર્તા અને આગેવાનોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. તે દિવસે ભાજપના અગ્રણી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વડોદરા આવ્યા હતા, ત્યારે તેમણે તેવી સ્પષ્ટતા પણ કરી હતી કે આ 44 નામોની યાદી પ્રદેશ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે અને તેમાંથી જ નામો આવે તેવું માની લેવામાં નહીં આવે. આ ઉપરાંત પણ પાર્ટીને યોગ્ય લાગશે તેવા ઉમેદવારને પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવશે. આજે વડોદરા ભાજપ કાર્યાલય ખાતે ફરી એકવાર પ્રદેશના અગ્રણી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વડોદરા શહેર ભાજપ પ્રમુખ પદના ઉમેદવારના નામનો મેન્ડેટ લઈને આવી પહોંચ્યા હતા, જ્યાં તેઓએ ડોક્ટર વિજય શાહ તથા અન્ય ભાજપના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સમક્ષ શહેર પ્રમુખ તરીકે આરએસએસમાંથી જયપ્રકાશ સોનીના નામની જાહેરાત કરી હતી, જેને સૌએ આગેવાનો અને કાર્યકર્તાઓએ વધાવી લીધી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી જયપ્રકાશ સોનીનું નામ જાહેર થતાં જે 44 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા તેમાંથી કોઈનું નામ નહીં આવતા પાર્ટીએ ચૂંટણી પ્રક્રિયાનું માત્ર નાટક જ કર્યું હોવાની ચર્ચા કાર્યકર્તાઓમાં થઈ રહી હતી. નવા શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની MBA ઇન ફાઇનાન્સ એન્ડ MBA ઇન HRમાં PhD કરેલી છે. આ સિવાય તેઓ બાલ્યકાળથી જ સંઘના સ્વયંસેવક તરીકે ભૂમિકા ભજવી રહ્યા છે. વર્ષ 1996થી તેમનું તૃતીય વર્ષ છે. વડોદરા મહાનગર કાર્યવાહમાં સાથે સાથે વડોદરા વિભાગ શારીરિક શિક્ષણ પ્રમુખ તરીકેની પણ ફરજ અદા કરી ચૂક્યા છે. આ સિવાય અનેક વર્ષોથી સંઘમાં શિક્ષા વર્ગમાં શિક્ષક અને મુખ્ય શિક્ષક તરીકેની પણ ભૂમિકા ભજવી છે. સંઘના સાપ્તાહિકમાં પણ તેમને કામગીરી બચાવી છે. આ સિવાય તેમણે વિશ્વવિખ્યાત વડોદરા શહેરની MS યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને ડેપ્યુટી રજિસ્ટ્રાર તરીકેની ફરજ બજાવી છે. વર્ષ 2017થી સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં ડેપ્યુટી રજિસ્ટ્રાર તરીકેની ફરજ અદા કરી ચૂક્યા છે. હાલ તો બીજેપી શહેર પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે એક તદ્દન નવો અને ચોંકાવનારો ચહેરો ભાજપે આપ્યો છે. નવા શહેર પ્રમુખ તરીકે ડોક્ટર જયપ્રકાશ મહેશભાઈ સોનીના નામની જાહેરાત કરવામાં આવી છે. હાલમાં તેઓ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ડેપ્યુટી રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવી રહ્યા છે, જ્યારે હવે તેમણે સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ડેપ્યુટી રજિસ્ટ્રાર પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. લોકશાહી ઢબે પાર્ટીની રચના એકમાત્ર ભારતીય જનતા પાર્ટી કરે છે. એના ભાગરૂપે થોડા સમય પહેલા મારા બંને સાથીદારો ભાઈ કુશળસિંહ અને સંજયભાઈએ વોર્ડની રચનાની કાર્યવાહી નિર્વિવાદ અને ખૂબ સરળતાથી અને સફળતાથી કરી હતી. શહેરના અધ્યક્ષ માટે હું બધા મિત્રોને સાંભળવા માટે, સેન્સ લેવા માટે આવ્યો હતો. અહીંયા રજૂ થયેલી વાત એ પ્રદેશમાં રજૂ કરવામાં આવી હતી. વચ્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી. આપ સૌ જાણો છો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને 65માંથી 62 નગરપાલિકાઓ, એક મહાનગરપાલિકા અને 91% જેટલા મત મેળવીને જ્વલંત વિજય થયો. એ કારણસર આ પ્રક્રિયા અટકી હતી. આજે પ્રદેશમાંથી સૂચવેલું નામ લઈને હું આવ્યો સંકલન સમિતિની મીટિંગ. મેં નામ જાહેર કર્યું. બધા હાજર રહેલા મિત્રોએ એ નામને વધાવી લીધું છે અને એ નામ છે ડોક્ટર જયપ્રકાશ મહેશકુમાર સોની. MBA PhD થયા છે.
MS યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર હતા અને સેન્ટ્રલ યુનિવર્સિટી ગુજરાતમાં રજિસ્ટ્રાર હતા. સંઘમાં વડોદરા મહાનગરના કાર્યવાહ પણ હતા. આની દરખાસ્ત વિજયમાં જે અપેક્ષિત કાર્યકર્તાઓ હાજર હતા એ બધા અપેક્ષિત કાર્યકર્તાઓની હાજરીમાં ભાઈ વિજયભાઈએ પોતે કરેલા કામગીરી અને સૌનો આભાર માન્યો અને ડૉક્ટર મહેશભાઈ સોનીના નામની દરખાસ્ત મૂકી. ડૉક્ટર જયપ્રકાશભાઈના નામની દરખાસ્ત મૂકી. હાજર રહેલા તમામ અપેક્ષિત કાર્યકર્તાઓએ સહર્ષ તાળીઓના નાદ સાથે વધાવી લીધી. સંસદ સભ્ય ડૉક્ટર જોશીએ અને ધારાસભ્ય ભાઈ કેવુરભાઈએ ભાઈ વિજયભાઈએ મૂકેલી દરખાસ્તને ટેકો આપ્યો છે. એટલે પાર્ટી વિધાન ડિફરન્સ જે અમે કાયમ માટે કહીએ છીએ, નીચેથી ઉપર સુધી સૌને સાંભળીને જે રીતે નિર્ણય કરવામાં આવે છે એવી રીતે આજે પણ ગુજરાતમાં 31માંથી ઘણા જિલ્લાઓમાં આજે આ પ્રક્રિયા ચાલી રહી છે, પૂર્ણ થવાની તૈયારીમાં છે. હું પણ બપોરે 4 વાગે છોટા ઉદેપુર પણ આ જ પ્રક્રિયા માટે જવાનો છું. અને એક ભાગરૂપે અમે પ્રદેશ પ્રતિનિધિની નિમણૂક કરતા હોઈએ છીએ અને એ પ્રદેશ પ્રતિનિધિ વડોદરા શહેર 141 વિધાનસભા માટે અજીતભાઈ દધીચ, સયાજીગંજ માટે ધર્મેન્દ્રભાઈ પંચાલ, આકોટા માટે નરવીરસિંહ ચુડાસમા, રાવપુરા માટે સદાનંદભાઈ દેસાઈ અને માંજલપુર માટે નિલેશભાઈ રાઠોડની પણ પાર્ટી તરફથી વરણી કરવામાં આવે. હું ડૉક્ટર જયપ્રકાશજીને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન આપું છું. મારી જે આજે ભારતીય જનતા પાર્ટીએ નિમણૂક કરી છે વડોદરા શહેરના અધ્યક્ષ તરીકે, હું પાર્ટીના સૌ હોદ્દેદારશ્રીઓ, માન્ય નરેન્દ્ર મોદી સાહેબથી લઈને બધા જ મુરબ્બીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. એક અદના કાર્યકર્તા ઉપર આટલો અદમ્ય વિશ્વાસ મૂકીને બહુ મોટી જવાબદારી મને આપવામાં આવી છે અને હું એક કાર્યકર્તા તરીકે વિશ્વાસ આપું છું સૌ પાર્ટીના કાર્યકર્તાઓને. હું આ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને સંગઠનને વધુને વધુ મજબૂત કરવાનો પ્રયત્ન કરીશ. ભારત માતા કી જય, વંદે માતરમ. તરીકે ડોક્ટર જયપ્રકાશ સોનીની ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મોવડી મંડળ વડોદરા શહેરના સર્વ લોકોની સંમતિ સાથે જ્યારે નિમણૂક કરી છે ત્યારે પાર્ટીના સૌ કાર્યકર્તાઓ વતી ડોક્ટર જયપ્રકાશ સોનીને ખૂબ અભિનંદન આપું છું. વડોદરા મહાનગરમાં 2020માં જ્યારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે મારી નિમણૂક કરી તે વખતે ગોત્રીની મેડિકલ કોલેજમાંથી મેં રાજીનામું આપ્યું. એ જ સિલસિલો ચાલુ રાખીને ડોક્ટર જયપ્રકાશ સોનીએ ગઈકાલે સેન્ટ્રલ યુનિવર્સિટીમાંથી રાજીનામું આપી અને વડોદરા મહાનગરના અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી છે. એટલે મને પૂર્ણ વિશ્વાસ છે કે જે રીતે મેં વડોદરા શહેરમાં કામ કર્યું છે એનાથી પણ વધારે સારી રીતે ડોક્ટર જયપ્રકાશ સોની વડોદરા મહાનગરના વિકાસના કામમાં લાગે.